નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ એક મહત્વના મુદ્દાને લઈને કે જ્યારે એક બાજુ ઓપરેશન સિંદૂર જે 22મી તારીખે જે એક પહલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારબાદ જે એક વળતો જવાબ આપવામાં આવ્યો અને તેમાં પણ જે સેનાનું જે શૌર્ય જે જોવા મળ્યું અને જેનાથી ઓપરેશન સિંદૂર જે થયું અને ત્યારબાદ તેની જે યશગાથા છે અત્યારે તો જે ભારત દેશમાં અત્યારે ચર્ચાઈ રહી છે, દરેક લોકોને એક ગર્વ અત્યારે તો અનુભવી રહ્યા છે કે અત્યારની જે આ બાબત જોવા મળી રહી છે, જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું તે ઘણું મહત્વનું છે. પરંતુ તેની સાથે જ્યારે એક બાજુ ડેલિગેશન અત્યારે તો વિદેશમાં તેની ચર્ચા કરી રહ્યું છે અને બીજી બાજુ અત્યારે તો અહીંયા પણ ક્યાંક ચર્ચાઓ જોવા મળી રહી છે. અને આ તમામ બાબતોમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે, 2 દિવસના અત્યારે તો જે ગુજરાતના પ્રવાસે જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં વડોદરામાં રોડ શો કર્યો, ત્યારબાદ દાહોદ ખાતે ગયા, વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. ત્યારબાદની વાત કરીએ તો જે પ્રમાણે ભુજની તેઓ મુલાકાતે પહોંચ્યા, ભુજમાં પણ ક્યાંક રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું, ત્યારબાદ અમદાવાદમાં હમણાં જે રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું એ ઘણી મહત્વની અત્યારે તો જે બાબત હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે આ મુલાકાત છે એ ઘણી મહત્વની પણ અત્યારે તો જે જોવા મળી રહી છે. પણ તેની સાથે ક્યાંક સવાલ પણ અત્યારે જોવા મળી રહ્યા છે કે ઓપરેશન સિંધુની જ્યારે વાત થતી હોય અને જે પ્રમાણે યશગાથા અત્યારે તો જે વર્ણવાની જે બાબત હોય પણ આ 11 વર્ષની એક બાબત પણ જોવા મળી રહી છે. 26મી મે 2014ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે જે શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યારબાદ પ્રધાન સેવક, તેમણે તો અત્યારે એમ જ કહ્યું છે કે હું પ્રધાન સેવક તરીકે અત્યારે તો કાર્ય કરી રહ્યો છું. ત્યારે આ 11 વર્ષમાં પણ કેવા પ્રકારના બદલાવ આવ્યા છે, કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, તેને લઈને પણ ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્કાર. જી, શરૂઆત અત્યારે તો હેમંતભાઈ આપનાથી કરવા માંગીશ. 11 વર્ષની અત્યારે તો આપણે જે વાત કરી રહ્યા છીએ, 2014થી જે શરૂઆત થઈ હતી ને તેની સાથે જે 2025 સુધી જે 11 વર્ષ જોવા મળી રહ્યા છે ને તેમાં પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓપરેશન સિંદૂર બાદની જે પહેલી ગુજરાતની મુલાકાત, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, આ 11 વર્ષ માટેની પ્રતિક્રિયા. યજ્ઞભાઈ, નરેન્દ્રભાઈએ બરાબર 26મી મે 2014ના દિવસે લગભગ સાંજના આજ 6-6:30 વાગ્યાના સમયની આસપાસ દેશના પ્રધાન સેવક તરીકે આપણે જેમને દેશના પ્રધાનમંત્રી કહીએ છીએ તેના હોદ્દાની રૂએ તેમણે શપથ લીધા હતા અને આજે 11 વર્ષ એના પૂર્ણ થયા. આનંદનો વિષય એ છે કે આ 11 વર્ષની જે આખી સફર જે રહી એમના પ્રધાનમંત્રીના કાર્યકાળ તરીકેની, એની સૌથી મોટી ઉપલબ્ધિની જાહેરાત તો 2 દિવસ પહેલા જ આપણે જોઈ નીતિ આયોગની બેઠક પછી કે ફ્રેજાઇલ 5 ઇકોનોમીમાંથી ભારત આજે વિશ્વની 4થી આર્થિક મહાસત્તા બન્યું. ભારતની પોતાની ઇકોનોમી આજે $4 ટ્રિલિયન થઈ. એ સૌથી વધારે આનંદનો વિષય છે. વર્લ્ડ બેંકના આંકડા જયારે એવું કહેતા હોય કે એક્સ્ટ્રીમ પોવર્ટી ભારતમાં 17.5% થી 18% ઘટીને હવે માત્ર 2.3% આસપાસ રહ્યું હોય અને છેલ્લા 10 વર્ષમાં 23 કરોડ કરતા વધારે લોકો ગરીબી રેખાની બહાર આવ્યા હોય તો મને લાગે છે કે એક ભારતીય તરીકે સૌને ગર્વ અનુભવવા જેવી ઘટનાઓ ઘટી છે. આતંકવાદનો જ્યાં સુધી વિષય છે ત્યાં સુધી જ્યાં પહેલા ઠેર ઠેર, એ અમદાવાદ હોય, જયપુર હોય, સુરત હોય, નાગપુર હોય, પુના હોય, દેશના કોઈ પણ ખૂણાનો કોઈ પણ ભાગ લઈ લો જ્યાં અવારનવાર બોમ્બ ધડાકાની આતંકવાદની ઘટનાઓ બનતી હતી, ત્યાં આજે માત્ર કાશ્મીરના 4 જિલ્લાઓને છોડી દો તો આતંકવાદ અને નક્સલવાદ પ્રમાણે જે પ્રમાણે આ સરકારે ધૂસરી કસી છે, નકલ કસી છે, મને એવું લાગે છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ખાસ કરીને 80-90ના દાયકા પછી નાગરિક પોતાને સુરક્ષિત સમજતો થયો હોય તો છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો કાર્યકાળ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની પોતાની આ છેલ્લા 3-4 વર્ષ દરમિયાનની ગૃહમંત્રી તરીકેની 2019 પછીની જે જવાબદારી છે તેનો પણ ખૂબ મોટી યશગાથા એમાં રહી છે. અને જ્યાં સુધી પાકિસ્તાન સાથેના આપણા સંબંધોની વાત છે ત્યાં સુધી ચાહે એ 2016માં ઉરીની ઘટના હોય કે પછી 2019માં પુલવામાની ઘટના હોય કે હમણાં 2025માં વેરી વેરી અનફોર્ચ્યુનેટલી પહેલગામની ઘટના બની, એ પછી પાકિસ્તાનને
કે એના જે સમજે છે તે ભાષામાં જવાબ આપવાનો. આપણે નરેન્દ્રભાઈના પ્રધાનમંત્રી શ્રી તરીકેના શપથ લીધા તેના પહેલાના ઇન્ટરવ્યુ જોયા ત્યારે તેમણે એવું કહેલું છે કે પાકિસ્તાનની સામે કેવી રીતે ડીલ કરવું જોઈએ. જયારે એવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એમણે એમ કહ્યું કે પાકિસ્તાન જે ભાષામાં સમજે એ ભાષામાં એને જવાબ આપવો જોઈએ, એવી મારી પોતાની માનસિકતા છે. અને એમણે એ પુરવાર કરીને બતાવી છે. સર્જિકલ સ્ટ્રાઇક હોય, 2019 પછીનું ઓપરેશન બાલાકોટ હોય, કે હમણાં પહેલગામની દુઃખદ ઘટના પછીનું ઓપરેશન સિંદૂર હોય, જે પ્રમાણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ અપાયો છે, ઇન્સ્પાઇટ ઓફ એવરી ડિનાયલ ફ્રોમ પાકિસ્તાન, આખા વિશ્વએ જોયું છે કે ચાહે એ મુરીદકે હોય કે ચાહે એ બીજા બધા આતંકવાદી ઠાણા હોય પાકિસ્તાનના, કે સાથે સાથે એમના એરબેઝીસ હોય, 11 જેટલા એરબેઝીસની જે પ્રમાણેનું નુકસાન પહોંચાડવામાં આવ્યું. નરેન્દ્રભાઈએ આજે એમના શબ્દોમાં કહ્યું તે પ્રમાણે પાકિસ્તાનના બધા જ એરફોર્સના સ્ટેશનો અત્યારે આઈસીયુમાં છે. તે પ્રમાણેની જયારે પાકિસ્તાનની આખી જે સંરક્ષણ વ્યવસ્થા છે તેને ખૂબ મોટું નુકસાન પહોંચાડવાનું કામ જયારે ભારતના એરફોર્સે કર્યું હોય ત્યારે આપણને એમ થાય કે એક સક્ષમ નેતૃત્વને આ દેશની પ્રજાએ જે લાગણી અને જે વિશ્વાસ સાથે આપણે તેમને પ્રધાનમંત્રી પદે આરૂઢ કર્યા હતા, તેમાંના લગભગ તમામ કાર્યો જે એક દેશની પ્રજા તરીકે, દેશના નાગરિક તરીકે આપણી ઈચ્છા અને આશા અને આકાંક્ષાઓ હોય તે પરિપૂર્ણ કરી છે, તેમ કહું તો એમાં જરા અતિશયોક્તિ નથી. કુલભાઈ, બે પ્રશ્ન. સૌથી પહેલાં તો જે 11 વર્ષની જે આ મુલાકાત છે, જે 11 વર્ષની અત્યારે હાલ તો જે આ જર્ની વડાપ્રધાન તરીકેની જે જોવા મળી રહી છે, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા તેની ઉપર. અને બીજી બાજુ જ્યારે હું આજની વાત કરું તો આજે જે રીતે ઓપરેશન સિંદૂર બાદ જે આ પહેલી વખત ગુજરાતની મુલાકાત છે કે જેમાં ઘણી બધી બાબતોને અત્યારે તો આવરી લેવામાં આવી, કે પહેલગામનો જે હુમલાનો જે બદલો અત્યારે તો જે પ્રમાણે લેવામાં આવ્યો ક્યાંક તેને પણ અત્યારે તો કહેવામાં આવ્યું. બીજી બાજુ કચ્છમાં પાણી ન હતું પરંતુ ખેડૂત અત્યારે તો પાણીદાર બની ગયા છે તેવી પણ તેમણે બાબત કહી આજે ભુજમાં. બીજી બાજુ તેમણે એમ પણ કહ્યું કે આદિવાસીઓ માટે જેટલું કામ અમારી સરકારે કર્યું છે એટલું કામ અત્યારે તો કોઈએ પણ કર્યું નથી, શિક્ષણ માટે હોય કે પછી રોજગાર માટે પણ હોય. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ બંને બાબતને? 26 મે 2014ના 6 મહિના પહેલા હું તમને લઈ જવા માંગીશ કે જ્યાં પ્રધાનમંત્રી અત્યારના અને ત્યારના ગુજરાતના મુખ્યમંત્રી જે રીતના પ્રચાર પ્રસાર ચાલુ કર્યો હતો કે बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, अच्छे दिन आने वाले हैं, અને ત્યાર પછી એમણે 5 લાખ રૂપિયા બધાને આપીશું કારણ કે ભ્રષ્ટાચાર દેશની અંદર એટલો વ્યાપી ગયો છે. આ બધું થયા પછી લોકોએ એક વિશ્વાસ સંપાદન કર્યો કે નહીં, નરેન્દ્રભાઈને વિશ્વાસ આપ્યો અને જે રીતના એમણે સરકારમાં આરૂઢ થયા, સૌ પ્રથમ એમણે શું કહેવાય કે 5 લાખને જુમલા તરીકે દર્શાવ્યું. ત્યાર પછી એમણે કીધું કે 100 સ્માર્ટ સિટી અમે આખા દેશની અંદર બનાવીશું. એ 100 સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સના અત્યારે શું પરિસ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ. એ રહી ગયું ત્યાં 100 એવા જિલ્લા આઈડેન્ટિફાઈ કર્યા કે જ્યાં 100 જિલ્લાની અંદર એમણે કીધું કે અમે એક પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ કરીશું અને એને ઇન્ટરનેશનલ લેવલ ઉપર અમે એક્સપોર્ટ લેવલ પર કરીશું અને દેશને શું કહેવાય કે મેક ઇન ઇન્ડિયા થકી અમે આગળ જઈશું. ત્યાર પછી જોઈએ તો 100 ગામોને સાંસદોએ દત્તક લીધા હતા એવું પ્રધાનમંત્રી કહેતા હતા અને દરેકનો રિપોર્ટ કાર્ડ અમે લઈશું. એ રિપોર્ટ કાર્ડ માટે ગોકુળિયું ગામ બનાવવાની વાત જે પ્રધાનમંત્રીએ કરી હતી એમના સાંસદો થકી, એ 100 ગામની આજે શું પરિસ્થિતિ છે, ખાસ કરીને વડોદરામાં રંજનબેન ભટ્ટે જે ગામ દત્તક લીધું હતું હજી એની પરિસ્થિતિ કઈ ગોકુળિયું ગામ થયું હોય એવું મારી ધ્યાન પર તો નથી. ત્યાર પછી સરકારે હાલમાં જ તમે કીધું કે 100 જિલ્લા આઈડેન્ટિફાઈ કરીશું કે જ્યાં ખેતીવાડીઓને પ્રાધાન્ય આપી અને ખેડૂતોને ખૂબ જ અમે આગળ લઈ જઈશું ને ખેડૂતોની આવક ડબલ કરીશું. એના માટે બી ઘણા બધા એમણે વચનો આપ્યા હતા. એના પછી તો હું કેવી રીતના ભૂલી શકું કે જ્યારે નોટબંધી થઈ ત્યારે પ્રધાનમંત્રી ટીવી પર આવીને બોલ્યા હતા કે આ નોટબંધી આતંકવાદીઓને શું કે પૂરા કરવા માટે જ, આજ પછી આતંકવાદ નહીં આવે અને જો મારી વાત સાચી ના પડે તો 50 દિવસ પછી 4 રસ્તા પર મને તમે જે સજા કદાચ ફાંસી આપી દેજો કે જે સજા આપી હોય આપો એવું બોલ્યા હતા. ત્યાર પછી શું કહેવાય કે કોવિડ સમયની વાત કરીએ તો આપણા પ્રધાનમંત્રીએ કીધું હતું કે થાળી વાટકા વગાડો કદાચ કોવિડ ભાગી જશે. તો આવી બધી ઘણી બધી વસ્તુઓ જે પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવી હતી ને અમને એવું લાગી રહ્યું છે કે શું કહેવાય કે આવા આપણા પ્રધાનમંત્રી હોય કદાચ, પરંતુ એમના બીજા કાર્યો જોઈએ તો શું કહેવાય કે લોકોને એવું લાગી રહ્યું છે કે ખૂબ જ સરસ રીતે કામગીરી કરી રહ્યા છે અને ખાસ કરીને મુલાકાત છે. હવે આપ તેને કઈ રીતે જુઓ છો? તો હવે હું એના પર જ આવું છું. હજુ ઘણા બધા સવાલ છે એટલા માટે કહું છું. ઓકે. સી ઓપરેશન સિંદૂર થયા પછી પ્રધાનમંત્રી પ્રથમ વખત ગુજરાતમાં આવ્યા અને ડેફિનેટલી એમની જે લોકપ્રિયતા છે એના અનુસંધાનમાં લોકો આજે એમને આવકારવા માટે એને ઉભા હતા.
પરંતુ ડેફિનેટલી ઘણો ગુજરાતની અંદર જ એવા ઘણા લોકો હતા કે જેમને એવો સવાલ બી ઉદ્ભવે છે કે પહેલગામમાં સિક્યુરિટી મેઝર શું હતા, ત્યાર પછી સીઝ ફાયર આપણે કરવામાં આવ્યા તો એના પાછળના મૂળભૂત કારણો શું હતા. આપણા આર્મ ફોર્સિસ ઉપર આપણે સૌ ગર્વાન્વિત છે અને આપણા ગુજરાતને ખાસ કરીને વડોદરાથી, હું જે યુનિવર્સિટીમાં છું ત્યાંથી જ સોફિયા કુરેશી જેવા મેમ આપણને આખા દેશને રેપ્રેઝન્ટ કરતા હતા. તો એ બધી ગર્વાન્વિત વાતો છે. પરંતુ જ્યારે પ્રધાનમંત્રીના પર્સનલ કાર્યકાળની વાત કરીને એમના વ્યક્તિત્વની વાત કરવામાં આવે તો ઘણીવાર અમને તો આશ્ચર્યચકિત એટલે લાગે છે, કારણ કે ઘણીવાર એ મણિપુર જેવા મુદ્દા પર શાંત બેસીને ફક્ત શ્રોતા હોય છે, જ્યારે એ મનની વાતમાં આવીને ઘણી બધી વાતો કરતા હોય છે. એટલે નો ડાઉટ પ્રધાનમંત્રી આપણા છે, પરંતુ જે વસ્તુ અમને લાગે છે અમે કહીએ છીએ. ઓકે થોડાક ટૂંકમાં જવાબ આપજો, કારણ કે આજે સવાલો ઘણા બધા છે. રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડી ગયા છે કે જો રાજકીય વિશ્લેષક છે. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે. રાજેશભાઈ, જે પ્રમાણે સૌથી પહેલો સવાલ કે ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે રોડ શો અહીંયા યોજાયો, સૌથી પહેલાં તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ત્યારબાદ જે ઘણી બધી બાબતોને તેમાં જે ટાંકી લેવામાં આવી કે જેમાં જો તમે આતંકવાદી પ્રવૃત્તિ કરશો તો એ પ્રમાણેનો અમે જવાબ આપીશું. પછી કચ્છમાં તરલ ખેડૂતોને પાણી અમે ઘણું સારી રીતે પહોંચાડી દીધું. આદિવાસીઓને શિક્ષણ અને રોજગાર માટે ઘણી બધી બાબતો અત્યારે તો જે સારી એવી અમે કરી નાખી, એવી પણ બાબતો અત્યારે કહેવામાં આવી. સૌથી પહેલાં તો વડાપ્રધાનની જે આ મુલાકાત છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓપરેશન સિંદૂર પછી મેં એક આર્ટિકલ લખ્યો હતો, એમાં એક શેર લખ્યો હતો કે औकात में रहोगे तो लिहाज देखोगे, अगर पार कर ली तो फिर मिजाज देखोगे. ઓપરેશન સિંદૂર જે રીતે થયું છે અને ઘણા બધા લોકો સૈન્ય કાર્યવાહીની દ્રષ્ટિએ જોવે છે. હું માત્ર સૈન્ય કાર્યવાહીની દ્રષ્ટિએ અને એટલા માટે નથી જોતો કે એના પાછળની ડિપ્લોમસી છે એ પણ તમારે જોવી પડે. કારણ કે સૈન્ય તો શસ્ત્રોથી જે એને જવાબ વાળવાનો છે એ પાકિસ્તાનને વાળે, પણ એની સાથે સાથે આખા દુનિયાની ચોકની અંદર જે રીતે પાકિસ્તાન ઉગાડવું પડ્યું, એના પ્રોપરગેન્ડા જે છે, એમના જૂઠાણા જે છે અને એમના આતંકવાદ પ્રત્યેનું સમર્થન છે, આ બધું જ જે દુનિયાની સામે જાહેર થયું એ એક બીજી આપણી રણનીતિનો વિજય છે. અને એની સાથે સાથે પોલિટિકલ યુનિટી, પબ્લિક યુનિટી, બધી જ ભાષા, ધર્મ, જાતિ, પ્રાંત બધું જ ભૂલી અને લોકોએ આખી દુનિયાને બતાવ્યું કે અમારા આંતરિક મતભેદો ગમે તેટલા હશે, અમારી અંદર ખાને સમસ્યાઓ ગમે તેટલી હશે, અમારી સરહદ ઉપર જો કોઈ આક્રમણ કરશે તો 140 કરોડ દેશવાસીઓ એક સાથે એક અવાજે, જે પણ સરકાર છે, આજે નરેન્દ્ર મોદીની સરકાર છે એની પાછળ છે, કાલ કોઈક બીજા હશે તો એની પાછળ છે. આ ઓપરેશન સિંદૂરની હું સૌથી મોટી સફળતા જોઉં, કારણ કે પાકિસ્તાન સાથે જે સેનાએ કર્યું છે એ તો પેલા 2 મિનિટની મેગી બનાવવા જેવો ખેલ છે, એવું આપણે સમજવું પડે. અને બીજી વસ્તુ કે જે વાત કરી તમે 11 વર્ષમાં શું થયું, તો નરેન્દ્ર મોદીને જોવા હોય તમારે 2002 થી જોવા પડે. 2002 થી તો 2014 સુધીમાં ગુજરાતને જે રીતે એમણે એક વિકાસ મોડેલ તરીકે દેશની અંદર મૂક્યું અને એક ગુજરાત મોડેલથી આખા દેશ આકર્ષાયો અને પછી 2014 ની અંદર વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન થયા પછી મોંઘવારી છે, બેકારી છે, જે ભ્રષ્ટાચાર છે, આ બધા તો શાશ્વત પ્રશ્નો હોય જ છે, કોઈ પણ સરકારો હોય કે સરકારો બદલાતી હોય એની સાથે સાથે ચાલતા પણ એડમિનિસ્ટ્રેશન લેવલ ઉપર જે મહત્વના નિર્ણયો થયા, દાખલા તરીકે ધારા 370 છે એને રદ કરવાની, નોટબંધીની ટીકા મેં પણ બહુ કરી છે, હું આજે પણ નોટબંધીનો આલોચક છું, પણ એ નિર્ણય કરવા માટેનું એક સાહસ, એટલે નિર્ણય શક્તિની અંદર નરેન્દ્ર મોદીની જે સરકારે જે કામ કર્યું છે દેશમાં આવ્યા પછી, દાખલા તરીકે નાગરિકતા કાનૂન લાગુ કરવાની વાત હોય, વકફ કાનૂન લાગુ કરવાની વાત હોય, 3 તલાક જેવા, એટલે જે એવા મધપૂડા જેની અંદર હાથ નાખતા જે છે લોકો વિચાર કરે, મહિલા આરક્ષણની બાબત હોય, એટલે નીતિ વિષયક જો નિર્ણયો છે એ નિર્ણયોને લઈ અને જે કામ થયા એ કામ જે છે એની રીતે તમે મૂલવો તો એક સશક્ત નેતા તરીકે નરેન્દ્ર મોદીને તમારા 11 વર્ષે તમે એમના આલોચક હોય તો પણ એ તમારે એમને વખાણવા પડે. એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એક એવું શાસન કે જે પહેલા જે છે એનડીએ ની સરકાર હતી, એના પછી પૂર્ણ બહુમતવાળી સરકાર, એટલે જેમ અહીંયા દાખલા તરીકે વડાપ્રધાન ના થયા હોત, મુખ્યમંત્રી રહ્યા હોત, તો જ્યોતિ બસુનો સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો વિક્રમ છે એમણે તોડ્યો હોત.
એવી રીતે વડાપ્રધાન થયા પછી એક ગેર કોંગ્રેસી અને શુદ્ધ ભાજપી વડાપ્રધાન તરીકે સૌથી લાંબો ગાળો અને 2 ટર્મ પૂરી કરવાનો એ વિક્રમ પણ નરેન્દ્ર મોદીના નામે છે, એ આપણે ના ભૂલવું જોઈએ. ત્રીજી એક વસ્તુ કે વિશ્વની અંદર ઘણા લોકો એને પીઆરશીપ કે ઘણા લોકો, પણ કોઈ પણ વસ્તુ છે દુનિયાની અંદર તમે કરો છો તેને દેખાડવી પડે, માર્કેટિંગ એનું કરવું પડે, ને એ દ્રષ્ટિએ એમણે વિશ્વની અંદર જે ભારત છે ને બ્રાન્ડ બનાવવાની એક કોશિશ કરી અને એમાં સંરક્ષણના મુદ્દે આત્મનિર્ભર થવા માટેના જે કાર્યક્રમો કર્યા. આપણે જોયું પાકિસ્તાન જે ઉધારીના ચાઇનીઝ ફટાકડાથી લડવા ગયું તેની સ્થિતિ શું થઈ આપણા બ્રહ્મોસની સામે. તો આપણો દેશ પણ એવી રીતે બહુ વધારે પડતો જે છે એ સંરક્ષણની બાબતમાં નિર્ભર ના રહે એના માટેનો જે એક કાર્યક્રમ થયો, એ જે કાર્યક્રમ છે એટલે તમે જોશો તો દેશની બહુ જ વર્ષો જૂના જે પ્રશ્નો હતા, જે પ્રશ્નોને ઉકેલવાની મનસા તો ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી હતી, વિપક્ષમાં હોય તો પણ એ વાત કરતી હતી, પણ એ બધા જ પ્રશ્નો જે છે હિંમતપૂર્વક ઉકેલવાના, એના રાજનૈતિક પરિણામ કંઈ પણ આવી શકે. કોઈ તમે જયારે સાહસિક નિર્ણય લેતા હોય તો કોઈક વખત તમારા લાભમાં જાય, કોઈક વખત તમારા ગેરલાભમાં જાય. જેવી રીતે ઓપરેશન સિંદૂરની સીઝ ફાયરની વાત થઈ તો એક લોકોની અંદર એવું હતું કે આ તો સવાર સુધીમાં પાકિસ્તાન નકશામાંથી જતું રહેશે, અચાનક સીઝ ફાયરનો નિર્ણય આવ્યો, એના કારણે ઘણા લોકોને ના પચે, એને એમ લાગે કે યાર છે કુદી આપણે જીતતા હતા આ મેચની અંદર કેમ દાવ આપણે ડિક્લેર કરી દીધો. પણ એ જે આપણો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ એક સીમિત કાર્યક્રમ હતો કે પહેલગામ ઉપર જે હુમલો થયો છે, હુમલાના જે જવાબદારો છે, આપણે જે યુદ્ધખોર માનસિકતા વાળા દેશ નથી, આપણે બુદ્ધમાં માનવા વાળા દેશ ખરા, પણ થોપવામાં આવે તો યુદ્ધ કરતા પાછળ ના પડીએ, આ મેસેજ આપ્યો. અને આપણે મેસેજ આપ્યો કે અમે આતંકવાદની સામે કાર્યવાહી કરી છે, પાકિસ્તાને મેસેજ આપ્યો કે અમે આતંકવાદીઓ મરી ગયા છે એની પીડાની અંદર ભારતના સિવિલિયન્સ છે એમના ઉપર અમે ફ્રસ્ટ્રેશન અમારું કાઢ્યું છે. આ બે બહુ મોટા અંતર છે ઓપરેશન સિંદૂર ના, અને એટલા માટે આગળની જે 2 સ્ટ્રાઇક થઈ હતી એના કરતા ઓપરેશન સિંદૂર જે થયું છે એ ઓપરેશન સિંદૂરે માત્ર સૈન્ય કાર્યવાહીથી પાકિસ્તાનને માર માર્યો છે એવું નથી, જે એની પાછળની રણનીતિ છે, ભારતની જે પ્રતિક્રિયા છે એ પક્ષોની હોય, પ્રજાની હોય કે સરકારની હોય, એ ત્રણે જે પ્રતિક્રિયાઓ ભેગી થઈ અને રિએક્ટ કર્યું છે, એ રિએક્ટ હું એવું સમજુ છું કે ઓપરેશન સિંદૂરની સૌથી મોટી સફળતા છે. સાચી વાત છે. જે રીતે ઓપરેશન સિંદૂરની તો વાત કરી, 11 વર્ષની પણ વાત કરી, ત્યારે આજના જે 2 થી 3 મહત્વના જે મુદ્દાઓ અત્યારે હાલ તો હતા, નિકુલભાઈ, એક તો કચ્છમાં જે ખેડૂત માટેની જે બાબત અત્યારે હાલ તો જોવા મળી અને બીજી બાજુ આદિવાસીનો જે અત્યારે હાલ તો વિકાસની બાબત જોવા મળી, શિક્ષણ અને રોજગારની દ્રષ્ટિએ આપની પ્રતિક્રિયા? આદિવાસીઓની જ્યારે મૂળભૂત વાત કરીએ તો પૈસા એક્ટ 1996 ની આપણે જરૂર ચર્ચા કરવી જોઈએ, કારણ કે પંચાયત એક્સટેન્શન શેડ્યુલ એરિયા એવું કહે છે કે જ્યારે બી આદિવાસી વિસ્તારોમાં તમારે કોઈ કાર્ય કરવું હોય તો ત્યાંના ગ્રામ સભાના મંજૂરી લેવા જોઈએ. પરંતુ જે રીતના સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ વિધાનસભાની અંદર પસાર કરીને થોપી દેવામાં આવ્યો તો ત્યાં કેટલું અનરેસ્ટ છે અને આજની તારીખે બી ત્યાંના લોકોને શું તકલીફ છે આપણે સૌ જાણીએ છીએ. અને ખાસ કરીને શિક્ષણની વાત કરીએ તો ગુજરાત શિક્ષણનું મોડલ હંમેશા સદંતર નિષ્ફળ ફેલિયર છે. અને આપણે જોઈએ છે કે આએ દિન આપણે શિક્ષણના મુદ્દા પર કેવી ચર્ચા કરીએ છીએ, શાળાઓની ઘટ, શાળાઓના ઓરડા બંધ થઈ જવા, ખંભાતી તાળા લાગવા, શિક્ષકો ના હોવા, નોન ટીચિંગ સ્ટાફ ના હોવા, બિન શૈક્ષણિક સ્ટાફ ના હોવા, તો આ બધા ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે. એના ભાગરૂપે જ શું કહેવાય કે આપણે એના ચર્ચા બી કરતા હોઈએ છીએ. પાણીની જ્યાં સુધી વાત આવે તો સરદાર સરોવર થકી જે બી કચ્છના મેઇન લાઇન થી આપણે સમગ્ર મૂળભૂત છેલ્લે સુધી જે પાણી પહોંચાડી શક્યા છે, તો એમાં કશે ને કશે માત્ર નરેન્દ્રભાઈ મોદીનો વાત નથી, કશે ને કશે કોંગ્રેસનું એક દૂરદ્રષ્ટા વિઝનના સાથે સરદાર સરોવરનું જે બાંધકામ શરૂ કર્યું અને આપણે આજે જે એના શું કે ફળ મેળવી રહ્યા છે. એવી રીતના બ્રહ્મોસ મિસાઇલની વાત કરીએ તો 1995 ની અંદર પ્રોજેક્ટ સ્ટાર્ટ થયું. 2008માં મનમોહનની સરકારે એ મિસાઇલો કેલટેક કરીને પહેલા કંપની હતી એને ભારત બ્રહ્મોસ કોર્પોરેશન તરીકે ટ્રાન્સફર કરીને એને જે પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું. તો આજે આપણે આત્મનિર્ભર થયા છે. તો એ ઘણી બધી વસ્તુ છે કે જ્યાં હંમેશા શું કહેવાય ઘણા બધાનો શ્રેય હોય છે અને સમગ્ર ભારતની જીત હોય છે. પ્રધાનમંત્રીને શ્રેય આપવો જોઈએ જ્યાં એમને અપાતો હોય ત્યાં. પરંતુ આજે પાણી છે, સારી વસ્તુ છે, પણ શિક્ષણ મોડલ ગુજરાતમાં ફેલિયર છે એવું અમારું માનવું છે. હેમંતભાઈ, ઘણા બધા મુદ્દાઓ છે 11 વર્ષની, તો જે રીતે રાજેશભાઈએ વાત કરી કે એના અત્યારે તો જે બિરદાવા લાયક મુદ્દા છે તેના તો અત્યારે બિરદાવવામાં આવ્યા છે, પણ જ્યારે વિકાસ મોડલ તરીકે જે ગુજરાતને અત્યારે તો ભારત દેશમાં પ્રસ્થાપિત કર્યું
પરંતુ એ વિકાસ મોડલમાં પણ અત્યારના સમયમાં રાજેશભાઈ મારી વાતથી એગ્રી કરશે કે હજુ પણ ઘણા બધા પ્રશ્નો જોવા મળી રહ્યા છે, એ પણ બેઝિક, કે જ્યાં આપણે એમ કહેવાય ને કે ના કંઈ બહુ મોટા પ્રશ્ન પણ નથી. તમે જે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે કહ્યું કે ના કચ્છના અત્યારે ખેડૂતોને પાણીદાર કરી નાખ્યા છે, એમાં થોડાક દિવસ પહેલાંની જ બાબત હતી કે ના ત્યાં પણ ટેન્કર જ અત્યારે તો જોવા મળતું હતું. શિક્ષણ અને રોજગારની જ્યારે વાત થતી હોય ત્યારે અત્યારે હાલ પણ એવા ઘણા વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં, રાજેશભાઈ વાતથી એગ્રી કરશે કે હજુ ત્યાં શાળા પણ અત્યારે તો પ્રોપર નથી, કે એમાં પણ અત્યારે તો એમ કહેવાય ને કે જે ઓરડા અત્યારે તો યોગ્ય નથી, શિક્ષકોની પણ ઘટ જોવા મળતી હોય. એટલે કે 11 વર્ષમાં વિકાસ થયો કોઈ ના નહીં, પણ હજુ પણ જે પ્રાથમિક જે ઘણી બધી બાબતો છે તેને લઈને હજુ પણ સવાલ જોવા મળતા હોય છે. યજ્ઞભાઈ, હું ઘણી બધી ચર્ચાઓમાં કહું, ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈ ક્યારેય એવું નથી કહેતા કે બધું સ્વર્ગ જ છે, બધું થઈ ગયું. વિકાસ એ અવિરત ચાલતી, નિરંતર ચાલતી પ્રક્રિયા છે. નિકુલભાઈ જયારે પાણીની વાત કરતા હતા અને કહેતા હતા કે કચ્છમાં પાણી પહોંચાડવામાં કોંગ્રેસનો પણ હાથ છે, તો નિકુલભાઈને મારે કેવું છે, કોંગ્રેસે એ કબૂલવું જોઈએ કે 2006 થી 2014 સુધી 8 વર્ષ સુધી સરદાર સરોવર ડેમ ઉપર દરવાજા ના મૂકવા માટેનું પાપ કોંગ્રેસ જ કર્યું. ગુજરાતને કચ્છ સુધી પાણી ના પહોંચે તે માટેની સૌથી કોઈ જવાબદાર કોઈ પાર્ટી હોય તો કોંગ્રેસ છે. સૈફુદ્દીન સોલ કોંગ્રેસના મુખ્યમંત્રી, વોટર રિસોર્સ મિનિસ્ટર, નર્મદા કંટ્રોલ ઓથોરિટીની મિટિંગ મળે અને ડેમની ઊંચાઈ વધારવા માટે એની વિરુદ્ધમાં મત આપે અને 8 વર્ષ સુધી રૂપાલાજી પાસેથી તો આ સાંભળીને ત્યારે ઘણી બધી દર વખતે મનમોહનસિંહજીને મળે ત્યારે કે અભી વો નહીં હુઆ. અને 2014માં નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થાય અને 17મા દિવસે સરદાર સરોવર ડેમના દરવાજા મૂકવાનું કામ મંજૂર કરે પોતાની સહી સાથે, તો મને એમ થયું છે કે કોંગ્રેસે તો સરદાર સરોવર ડેમ કે પાણીની વાત કરતા તો શરમાવવું જોઈએ, લજવાવું જોઈએ. બાકી સૌરાષ્ટ્રમાં સૌની યોજના હોય કે કચ્છમાં પાણી પહોંચાડવાની યોજના હોય, આજે દાહોદમાં જયારે પ્રધાનમંત્રી શ્રી 24,000 કરોડના કાર્યોનું જયારે લોકાર્પણ કરતા હતા ત્યારે એમાં ઘણા બધા વોટર રિસોર્સિસના કામો છે. યજ્ઞભાઈ, ડાંગમાં અને આ એસ્ટર ટેકનોલોજી દ્વારા તમે અંતરિયાળ ગામોમાં જે ડોંગરા ઉપર છે, છૂટાછવાયા ગામો, ત્યાં જે રીતે પાણી પહોંચાડાયું છે, અહીંયા ઉદ્વહન યોજનાઓ દ્વારા કડાણા ડેમમાંથી અને નર્મદા ડેમમાંથી દાહોદ અને આખા આપણા પંચમહાલના આદિવાસી પંથકમાં જે પાણી પહોંચાડાયું છે, ભગીરથ કામ છે. તમારી વાત સાચી, બિલકુલ જાણે ટેન્કર પતી ગયા જેવું નથી, પણ આંકડો તમને આપો, 1995માં 9,800 ગામ, ગુજરાતના 18,500 ગામ, 18,000 ગામોમાંથી 9,800 ગામોમાં ટેન્કર જતા હતા પાણી. હવે આપણે ન્યૂઝ આઇટમ બને એવા 2-4 ગામો આપણી પાસે રહ્યા છે, ના નથી, પણ બહુ જ અંતરિયાળ વિસ્તારો છે જ્યાં હજી સુધી આપણે પાણીની પાઇપલાઇન પહોંચાડી નથી શક્યા. એ વિકાસના કામો બાકી છે, એની ના નથી, પરંતુ મોટા ભાગે આજે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, જ્યાં પાણીની પહેલા તીવ્ર તંગી અને પલાયન હતું, તેની જગ્યાએ હવે કચ્છમાં માઇગ્રેશન નથી, રિવર્સ માઇગ્રેશન છે. સંબંધીઓને ઓળખીતા હોય ને તો મુંબઈથી કચ્છમાં ફરીથી ગાંધીધામ અને ભુજમાં ઠરીઠામ થતા પરિવારો છે. આ આખી જુદી પલટાયેલી તાસીર છે. અને નરેન્દ્રભાઈ આજે જયારે વાત કરી, બરોડા હોય, દાહોદ હોય, હાલોલ, કાલોલ, દાહોદ, આખો પટ્ટો છે, એમાં જે પ્રમાણેના MSME ના ગ્રોથ છે, તમે બરોડામાં એરબસ બને અને એના સ્પેર પાર્ટ્સ બને, એની આખી એસેમ્બલી લાઈન શરૂ થાય, સાથે સાથે બરોડામાં ગતિશક્તિ યુનિવર્સિટી થાય, દાહોદમાં 9,000 હોર્સ પાવરનું લોકોમોટિવ બનવા માંડે, તમારા મેટ્રો કોચીસ ઓસ્ટ્રેલિયા એક્સપોર્ટ થાય, તમારા એ યુનિવર્સિટી સ્થાપો એમાં કોઈ ના નથી, તમે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ તરત મૂકે એમાં કોઈ ના નથી, પણ પ્રાથમિક બાબતોની લઈને હું તો વાત કરી રહ્યો છું હેમંતભાઈ. યજ્ઞભાઈ, પ્રાથમિક બાબતોમાં તમારે મારે આપણે સૌ ગુજરાતના અંતરિયાળ ગામોમાં આજથી 20 વર્ષ પહેલા પહોંચતા હતા ત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું અને આજની તારીખમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ જ્યોતિર્ગ્રામ યોજના દ્વારા 3 ફેઝ વીજળીની વાતો. આજે હું તમને કહું ને, આજથી અમદાવાદથી 50 કિલોમીટર દૂરના ગામમાં પહેલા 3 ફેઝ વીજળી નહોતી, તો ગામના લોકોને કોઈ દાડો ફરકીનો શ્રીખંડ ખાવો હોય, અરે શ્રીખંડ જ ખાવો હોય ને તો ડીપ ફ્રીઝર નહોતા રાખી શકતા. આજે અંતરિયાળ ગામમાં પણ ગામનો પોતાનો ગામ, ચાલો ઓકે, એટલે અત્યારે તો દરેક પ્રકારના કાર્યો થયા છે, તમે એવું કહેવા માંગી રહ્યા છો. પણ મારે રાજેશભાઈ એક છેલ્લો સવાલ 30 સેકન્ડમાં. 11 વર્ષમાં તમે જે રીતે કહ્યું કે ઘણી બધી સારી બાબતો પણ થઈ, પણ હજુ પણ ઘણા બધા કાર્યો બાકી પણ છે. આપ છેલ્લે 30 સેકન્ડમાં શું કહેશો તેના લઈને? પણ તમે સવાલ નરેન્દ્ર મોદીને અનુલક્ષીને પૂછ્યો તો એટલે મેં એમના કહ્યું. હવે તમે સ્થાનિક લેવલના પ્રશ્નો ઉપર આવ્યા છો.
બિલકુલ એ વાત સાચી છે કે પ્રશ્નોના તમામ સમાધાન થઈ ગયા હોય ને સોનાના નળિયા થઈ ગયા હોય એ સ્થિતિ નથી. અને તમે સમજો કે આ વિકાસ છે ને એ વિકાસની સાથે સાથે એક નવી નવી સમસ્યાઓનું જનરેશન કરતો જાય અને એ સમસ્યાઓ જે છે એની સામે તમારે ફરી પાછા જે પ્રશ્નો ઊભા થાય એની સામે તમારે લડવું પડે. અને એની અંદર જે સાવ સામાન્ય પ્રશ્ન છે જે નિકુલભાઈ ઊભા કરી રહ્યા છે કે શિક્ષણની વ્યવસ્થા હોય, આરોગ્યની વ્યવસ્થા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ અદભુત કામ ગુજરાતમાં થયું છે, એમાં નકારી શકાય એમ નથી. એ અંતરિયાળ ગામડાઓ સુધી વીજળી પહોંચાડવાનું કામ હોય, રસ્તાનું કામ હોય, એ તમામ વસ્તુ, શહેરોના બ્યુટિફિકેશનના કામ હોય, આપણે ટ્રાન્સપોર્ટેશન માટે હાઈવે જે છે 4 લેન 8 લેન થવાની વાત હોય, એ બધું જ કામ જે છે ખૂબ જ અદભુત થયું છે, એમાં ના નથી. જે મૂળ પ્રશ્ન છે એ સરકારી વ્યવસ્થા તંત્રે શિક્ષણ અને આરોગ્યને લઈને છે એના પ્રશ્નો આજે પણ ઘણા બધા ઉભા છે. Okay. એની ચર્ચાઓ આપણે છાસવારે ઘણી વખત કરતા આવીએ જી. છીએ. એટલે બિલકુલ બધું જ સારું થઈ ગયું છે એવું નથી, પણ ઘણું બધું એટલે Okay. નથી થયું એની ચર્ચા કરીએ પણ એની સાથે જે થયું છે એને બિલકુલ. અવગણીએ એ પણ ન્યાય ના કહેવાય. બિલકુલ 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 સાચી વાત છે. હેમંતભાઈ, રાજેશભાઈ, નિકુલભાઈ, આપ ત્રણે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 દિવસની આ મુલાકાત છે ને તેમાં પણ હવે આગામી સમયમાં કઈ રીતના વિકાસ કાર્યોને તરાલ જે હવે જે લોકાર્પણ કરવામાં આવશે ને આગામી સમયમાં કઈ રીતના કાર્ય કરવામાં આવશે તે તો હવે જોવાનું છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ અમને આપશો. નમસ્કાર.